એમ કહી રીત કલ્યાણને આ સમાને અગણિત તે સૌએ શ્રવણે સાંભળી અતિ ઉત્તમ પરમ પુનિત એ રીત્યમાં જે આવી ગયા તે થયા પૂર્ણ કામ તે તો તન જ્યારે તજશે ત્યારે પામશે પ્રભુનું ધામ જે ધામને પામીને પાછો ન પડે જન કોઈ એવું અખંડ એ ધામ છે ત્યાં સુખે વસે જન સોય તે ધામને ધામીએ ધાર્યું દેવા સ્વધામનું જો સુખ જીવ જગતના જોઈને દયાણી ટાળવા દુઃખ મારા ધામ માયા સૌ રે એવા કર્યા ઉપાય મેં બહુ રે સર્વે ઉપાય કીધા છે સારા રે તેમાં તરસે જીવય પારા રે પણ છેલ્લો છે આજે ઉપાય રે બહુ જીવ તરસે આ માય રે ધર્મ વંશી આચાર ધાર્યા રે ગુરુ કરી ગાદીએ બેસાર્યા રે કામ કર્યું છે એ સારું રે મન માન્યું છે બહુ અમારું રે કાજે એ છે ધર્મનો કુળ રે માટે એ વાતનો ઊંડો મૂળ રે જેવું અમારું કુળમાં નાશે રે તેને તુલ્ય બીજું કે થશે રે માટે વિચારીને વાત કીધી રે ઘણો સમજીને ગાદી દીધી રે ધર્મ વંશી તે ધર્મમાં રહેશે રે અધર્મ વાતમાં પગ ન દેશે રે ધર્મ પાળશે ને પળાવશે રે અધર્મની રીતે ટળાવશે રે આપણે ધર્મ રાખશે રે નર નારી નાનીમાં કાયદા ખસે રે ત્યાગી ગૃહીના ધર્મ સોચવી રે કેસે જુજવા ચવી રે કાજે બેઠા છે ધર્મની ગાદી રે કેસે ધર્મની રીતિ જય નાદી રે તેને સૌરે છે ધર્મ ધારી રે ત્યાગી ગૃહી નર ને જે નારી રે ધર્મ અમને છે બહુ વાલો રે એમાં કહે છે ધર્મ નો લાલો રે ધર્મ વાળા સાથે મારે રે એમાં વાલો કહે વારે વારે રે અધર્મી સાથે મારે દેખાઈ રે રહેશે રાત દિવસ મના માઈ રે
અધર્મી જનની જે ભગતિ રે નથી ગમતી મને જોરતી રે એના હાથનું અન્ન ભાવે રે મારા બહુ સારું કરે લાવે રે અધર્મીના હાથનું જે પાણી રે નથી પીતા તે અશુદ્ધ જાણી રે એનો ચંદન પૂજાને હાર રે નથી લેતા અમે કરી પ્યાર રે લાવે અગવંત સેવા સાજ રે અગવંત એટલે પાપિષ્ટ લાવે અગવંત સેવા સાજ રે તે તો તર્ત કરું છો ત્યાજ રે ધર્મ વાળા આપે અન્ન જળ રે બહુ સ્વાદુ લાગે એ સકળ રે ધર્મવાનનું ફળ દળ ફૂલ રે જે દે તે જાણું છો મોલ રે માટે ધર્મ વાળાની જે ભક્તિ રે તે તો મને ગમે છે જોયતી રે માટે ધર્મ વાળા જીવ જોઈ રે કર્યા છે મેં આચાર જદોઈ રે એહ અધર્મ નહીં આચરશે રે ગણો અધર્મ સ્વર્ગથી ડરશે રે ધર્મ વંશીની ગાદીએ બેસી રે વળે કાવશે ધર્મ ઉપાદેશી રે માટે એથી તરશે પાર રે નિશ્ચય જાણ જોઈએ નિરાધાર રે બહુ કાળ લગી કલ્યાણ રે થાશે નીચે જાણો નિરાવાણ રે એવી ઈચ્છા છે જો અમારી રે એવો ધામથી આવ્યા અમે ધારી રે એમાં બોલ્યા શ્રી હરિ હરખી રે સોની વાત લીધી છે જો લખી રે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય 69 પ્રકાર 39મો પ્રકાર ધર્મકુળ લોકો નીકળી ગયા ને બીજો અર્થ કરે ધર્મ પાળે એ ધર્મકુળ વાળો પણ મહારાજે જે પહેલા વચનામૃતમાં લખ્યું ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે છે કોઈ ઘોડા ઉપર કોઈ વેલ ઉપર કોઈ રથ ઉપર કોઈ વિમાન ઉપર બેસીને જાય છે દિવ્ય દ્રષ્ટિવાળા એને દેખે છે આમાં જે ધર્મકુળ કહ્યું ને એ ધર્મદેવ જે ઈટાર ગામમાં જન્મ્યા ને એના વશમાં એ કુળને ધર્મકુળને આશ્રિત એનું કલ્યાણ બાકી ધર્મની વાતો કરીને આ સંપ્રદાયમાંથી નીકળીને ગમે તે કરે ધામ ન મળે અમારું ધર્મનું કુળ એનું ઊંડું છે મૂળ આ વાતને તો સમજતો હોય ને એ જ સમજે બધાય ન સમજે આ કલ્યાણને માટેના આ બધા ઉપાયો મહારાજે કર્યા છે અને આ બધું ધામમાંથી નક્કી કરીને આવ્યા છે મુક્તોને હારે લાવ્યા ત્યારે ધામમાંથી નક્કી કરી રહ્યા એટલે બહુ મોટી વાત કહેવાય અહીંયા આવી નક્કી નથી કર્યું અને ધામ એટલે કેટલું મોટું ઇન્ડિયા જેવડું નહીં દુનિયા જેવડું નહીં સૌદ લોકના બ્રહ્માંડ જેવડું નહીં કરોડો બ્રહ્માંડો પણ એમાં ખોવાઈ જાય
એટલું મોટું અક્ષરધામ અને અનંત મુક્તોની સભામાં બેઠા હતા. ત્યાંથી આ બધું નક્કી કરીને આવ્યા, ફૂટલા બ્રહ્માંડમાં જઈને આવું આપણે કરવું છે. કેટલા મુક્તો હારે આવશો? ત્યારે બધાએ કહ્યું અમે આવશું. મહારાજ કે બધાની જરૂર નથી. 500 મુક્તોને સાથે લાવ્યા અને આ જગતમાં આવીને કેવી મનુષ્ય લીલા કરી તો તમે જુઓ. અને એટલે નિષ્કુળાન સ્વામીને ગાવું પડ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી પ્રગટાવી એવી પુનિત. હિમાલય હાડ ગાળીને મરી જાય તો એ અક્ષરધામ જોવા ન મળે. એ એક મંદિર મહાવણીનું દાન કરે ને એ અક્ષરધામનો અધિકારી બની જાય. તપે કરી તપી ખપી જાય રે, તોય એ ધામે ના જવાય રે. પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજી મહારાજના શબ્દો નિષ્કુળાન સ્વામીએ સાંભળ્યા એવા લખ્યા. તપ કરીને ખપીને મરી જાય તોય જે ધામ ન મળે, એ ધામમાં જીવને લઈ જવા માટે કેટલા ઉપાયો કર્યા. એને માટે દુર્વાસાના શ્રાપનું નિમિત્ત બનાવી પોતે પ્રગટ થયા. છપૈયા અયોધ્યા ધર્મકુળ પરિવારને રડતા મૂક્યા. 7 વર્ષ સુધી ભરતખંડમાં હિમાલયમાં વિચરણ કર્યું. 500 સંતોની હારમાળ ભેગી કરી. ગામડે ગામડે સંતોને મોકલ્યા અને કહ્યું, ગમે તમારું માન અપમાન તિરસ્કાર કરે એનું આપણે ભલું કરવું. ભગવાન પોતે ગામે ગામ વિચરણ કર્યું, અપમાન સહન કર્યા. સંતોની હારમાળ કરી, મંદિરોના નિર્માણ કર્યા, આચાર્યોની સ્થાપના કરી, સદગ્રંથો બનાવ્યા, ધર્મગ્રંથો બનાવ્યા. અને એ ધર્મ પાળી આ લીટામાં, બાકીના બધા લીટા બહાર. અને એમાં જે રહે એનું કલ્યાણ, આ એક બંધારણ ઘડ્યું. એટલે શ્રીજી મહારાજની વિચારધારા બહુ ઊંચી હતી. આમાં જેને મહારાજ ઓળખાઈ ગયા અને સત્સંગ ઓળખાઈ ગયો, એની જેવું આ દુનિયામાં કોઈ ભાગ્યશાળી નહીં હોય. કેવા કેવા જીવના કલ્યાણ કર્યા એ તો જુઓ. બાલ ગામની બીબડીએ દાંતણ આપ્યું, એનું કલ્યાણ કર્યું. એ ખૂડે ખેડૂતે નવી ભૂંબલીમાં ઠંડુ પાણી હતું, એ ભગવાનને પાયું તો એનું કલ્યાણ કર્યું. નાવડા ગામના એક છોકરાએ બ્રહ્માંડ સ્વામીને પોંક આપ્યો. છોકરો કે હું તમને મહારાજ પોંક આપું, તમે હું આપશો? તાક હું ભગવાનનું ધામ આપીશ તને, બોલ. તાક તમારું નામ હું, મને છેલ્લી વાર તેડવા આવજો. સ્વામી કે મારું નામ બ્રહ્માનંદ. તાકી જોડિયા શબ્દ વાળું મને યાદ ન રહે, માટે અંતકાળે મારે તમને ઓળખવા કેમ? અને બ્રહ્માંડ સ્વામીનું શરીર હતું તો જાડું, ખેસ્યું ઊંચું લઈને પેટ બતાવ્યું તો મોટી ગોળી જેવું હતું. છોકરે એટલા દાંત કાઢ્યા, ટપલી મારી પેટ ઉપર, મહારાજ તમારું પેટ કેટલું મોટું. બ્રહ્માંડ સ્વામી કે આ મારું પેટ યાદ કરજે, હું ભગવાનને લઈને તને તેડવા આવીશ. અને જ્યારે નાવડા ગામના છોકરાનો અંતકાળ આવ્યો, એ ભાલ પ્રદેશના નાવડા ગામે બ્રહ્માંડ સ્વામી ભગવાનને લઈને આવ્યા અને એ છોકરાને ધામમાં તેડી ગયા. આવા તો એક નહીં અનેક દાખલા છે. નારદી ગામમાં તીતા ભગત હતા, ભક્ત ચિંતામણીમાં એનો પરચો છે. એ બધાને કહેતો ધામમાં આવવું હોય તો હાલો, ધામમાં આવવું હોય સત્સંગી થાવ. બધાએ ગામ આખું એની ઉડાડતું. તીતાને લેવા વિમાન આવવાનું છે. ઓકે, હા, તમને ખબર છે તીતો બહુ મોટો ભગત થઈ ગયો. તીતાને લેવા વિમાન આવવાનું. તા બીજો કે આપણને લેવા ન આવે, આપણે તો વિમાનનો ખાંગો પકડી લઈશું, આપણે ધામમાં જઈશું. આવી મશ્કરી કરતા હતા. અને તીતો ભગત એવો સુરવીર ભગત, શું એની તમને વાત કરું.
અને એનો જ્યારે અંતકાળ આવ્યો, આગલે દી મહારાજ કહી ગયા તારે જેને કેવું ને કહેજે આવતીકાલે વિમાન લઈને તને તેડવા આવીશ. અને તીતા ભગતે આખા ગામમાં જાહેરાત કરી, અમદાવાદ દેશનું એ નારદીપુર ગામ, કાલે મને ભગવાન તેડવા આવવાના, બપોરે જેને આવવું હોય આવજો, વિમાન લઈને ભગવાન તેડવા મને આવવાના, તમારે આવવું હોય તો તૈયાર થઈ જજો. અને બીજે દિવસે તીતા ભગત ને તેડવા વિમાન આવ્યું ને આખું ગામ હિલોળે ચડેલું. એ ભગવાનને જોયા ને એ વિમાન દિવ્ય જોયું ને આભાસ થઈ ગયા. અને તીતા ભગત વિમાનમાં બેઠો ને સૌને જય સ્વામિનારાયણ કીધા, પણ કોઈ ઠાંગો પકડવા રહ્યું નહીં. જોતા રહ્યા ભગવાન તીતા ભગત ને લઈને વૈયા ગયા. પછી બધાએ વિચાર કર્યો કે ના, તીતા ભગત ભગત સાચો. પછી એ ગામમાં સત્સંગ જામ્યો. તે આજે પણ નારદીપુર અમદાવાદ દેશનું ગામ સત્સંગમાં રંગાયેલું છે. ભાઈ બહુ જન્મના પૂર્ણ હોય ને તો આ સત્સંગ ઓળખાય, બાકી આ સત્સંગ ઓળખાવો બહુ કઠણ છે. ઓળખાયા પછી પણ આ સત્સંગને જીરવી રાખવાની બહુ મોટી વાત છે. આ દિવ્ય સત્સંગમાં આવીને જેના તેના દોષ જોયા ને તો બહુ બગડી ગયો એમ સમજી લેવાનું. બહારથી જ અભાવ લે એ તો બસના એક્સિડન્ટ જેવું છે, પણ સત્સંગમાં આવીને જેના તેના અભાવ લે છે ને એ તો પ્લેનના એક્સિડન્ટ જેવું છે. પછી કાંઈ હાથમાં જ ન આવે. આ બધા શ્રીજી મહારાજના લાડીલા, જેણે જેણે સ્વામિનારાયણ ઓળખ્યા હોય ને એકેય આમાં જીવ ઉતરતો ન કહેવાય. આને ખરાબ કહેવો ને એનો દોષ જોવો, એના જેવું મોટું પાપ જ બીજું કોઈ ન કહેવાય. અને જો આમાં કોઈ સત્સંગીનો ગુણ લીધો તો એના કરોડો ગુના માફ કરીને મહારાજ ધામમાં લઈ જાય. વડતાલના એક વચનામૃતમાં વાત આવે છે ને, આમ તો નવ કુકરી જેવી છે, સમજાવું તમને સમજાય એવી, કે એમાં એવું છે કે મહારાજ કુસંગીને સમાધિ થાય અને સત્સંગીને સમાધિ ન થાય એનું કારણ શું? આવો પ્રશ્ન વચનામૃતમાં છે. કુસંગીને સમાધિ થાય અને સત્સંગીને સમાધિ ન થાય એનું કારણ શું? હવે બે વાત છે ને સમજવા જેવી છે. કુસંગીને સમાધિ થવાનું કારણ કે કુસંગીની અંદર 100% પાપ છે, પણ એ 100% પાપ જે કુસંગીમાં છે એમાંથી એને હરિભગતનો સાધુનો ગુણ લીધો કે મારી હાડા સ્વામિનારાયણ વહેલા જાગીને મંદિરે, આપણે તારા 8 વાગ્યા સુધી જાગતા નથી. વહેલા જાગીને હારું મંદિરે જવું કાંઈ જેવું તેવું તો કામ નથી. હારું ગમે એમ તો સ્વામિનારાયણ વાળાને ધન્યવાદ દેવો પડે, વહેલા જાગીને મંદિરે જાય. એ ગુણ લીધો, એ ગુણનું પુણ્ય એને એટલું મળ્યું કે 100% પાપ હતું એ બળી ગયું અને 25% પુણ્ય વધ્યું. એમાંથી 100% પુણ્ય મળ્યું એને. અને એ જે 25% પુણ્ય એને વધ્યું એ પુણ્યના પ્રતાપે કુસંગીને સમાધિ થાય છે. હવે આ મેં કુસંગીની વાત કરી. હવે સત્સંગીની વાત કરું કે સત્સંગીને સમાધિ કેમ નથી થતી? સત્સંગમાં આવ્યા પછી એ ભગવાનનો ભગત થયો, એનામાં 100% પૂર્ણ છે. કેટલું? 100% એનામાં પૂર્ણ છે. પણ સત્સંગમાં આવીને કોઈ સાધુ કે હરિભગતનો અવગુણ લીધો કે આ તો હારો સાધુ છે પણ એમાં જવા દો ને કાંઈ નથી, હારો આમ છે ને તેમ છે, ના હરિભગત હારો હારે લોકોના ગળા કરીને મંદિરે આવે ને આમ છે ને તેમ છે, એ જે દોષ લીધો એનું 100% પાપ મળ્યું એને. સમજ્યા? એટલે 100% પૂર્ણ બળી ગયું અને 25% જે પાપ વધ્યું એ 25% પાપને કારણે સત્સંગીને સમાધિ નથી થતી. ઓલાને 25% પૂર્ણ વધ્યું ને આને 25% પાપ વધ્યું એટલે આને સમાધિ નથી થતી. આ વાત ગળે ઉતરી?
કુસંગીને સમાધિ થવાનું કારણ કે ગુણ લીધાનું પુણ્ય વધી ગયું. 100% પાપ બળી ગયું ને 25% પુણ્ય વધ્યું, અને એ 25% પુણ્યને કારણે એને સમાધિ થાય છે. અને આને 100% પુણ્ય હતું પણ અવગુણ લીધો ને 100% પાપ આવ્યું, એટલે 100% તો બળી ગયું, પુણ્ય હતું 100% એટલે, પણ 25% જે પાપ વધ્યું એ પાપે કરીને સત્સંગીને સમાધિ નથી થતી. લ્યો, એટલે ગુણ લેવાનું મોટું પુણ્ય છે અને દોષ જેવાનું મોટું પાપ છે. અને તમે ડાયરીમાં લખવું હોય ને તો લખી લેજો. આપણા જીવનમાં હાલતા ચાલતા જે મુશ્કેલીઓ આવે છે ને, જેના તેના દોષ અવગુણ જોઈએ છીએ ને એ પાપે દુઃખ આવે. બાકી વર્તમાન ધારીને આ સત્સંગમાં પ્રવેશ કર્યા પછી દુઃખ આવવાનું હોય જ નહીં. અને અમને તમને જે દુઃખ આવે ને, જેના તેના દોષો જોઈએ છે ને એ પાપે કરીને દુઃખ આવે છે. અને જેને દોષ નહીં જોવા આવી પ્રકૃતિ છે એની જિંદગી મેદાન મારી જાય. આ સત્સંગમાં મેદપુર ગામ આખું એવું. ગુરુ કૃષ્ણ જીવનદાસજી મેદપુર વાળા કહેવાય છે. એને લોકોને એટલું શીખવાડ્યું કે સત્સંગ કરજો, આચાર્ય સાધુ કે હરિભગતનો દોષ નહીં જોતા. ગમે તે કરે ખુલ્લે આમ ખરાબ દેખાય તો અવળું જોઈ જાય, પણ એ સાધુ હરિભગત કે આચાર્યનો અવગુણ લે નહીં. એ મહારાજશ્રીને પ્રતિષ્ઠા માટે બોલાવાઈ ગયા. મહારાજશ્રી નહોતા આવ્યા. એને આપવાનું દક્ષિણાનું કવર વર્ષો સુધી કબાટમાં મૂકી રાખ્યું. નવા આચાર્ય ગાદી આવ્યા ને રાકેશ પ્રસાદજી મહારાજ ગયા ત્યારે એને ભેટ ધર્યું. પણ દોષ જોવાનો નહીં કોઈનો, આચાર્ય હોય સાધુ કે હરિભગત. અને આજે પણ મેદપુરનો સત્સંગ આગળ છે ને એનું એક જ કારણ ગુણગ્રાહી છે એટલે આગળ છે. દોષ જોવાની ટેવ પડી એટલે પાછળ રહેતા વાર લાગે નહીં જરાય. આવો દિવ્ય સત્સંગ કોઈમાં ભૂલચૂક હોય તો આપણે ક્યાં ઉપરથી પડેલા, આપણામાં સામાન્ય ભૂલચૂક તો નહીં હોય. જેનામાં ભૂલ ન હોય, જેને ભૂલ ન કરી ઊંચી આંગળી કરો. કોની તાકાત છે ઊંચી આંગળી કરવાની? હું ઊંચી આંગળી ન કરું, તમે ક્યાંથી કરવાના? આપણે કાંઈ ઉપરથી તો પડેલા નથી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આ મોટા પુરુષો જે કહેવત બનાવી ગયા ને એ ખોટી ન હોય. અને એમાં આપણી દશા તો કેવી છે અત્યારે કહું. મેં મૌન છોડ્યું તે દી વાત કરી હતી કે કૂતરો અજાણી શેરીમાં ઘૂસી જાય ને ત્યારે ઈ શેરીના બધાય કૂતરા એને બસકા ભરે. બધાય કૂતરાની પૂંછડી ઊંચી હોય પણ અજાણી શેરીમાં આવી ગયો હોય ને, ચારે બાજુથી બસકા ભરે ને એની પૂંછડી 2 પગ વચ્ચે વહી ગઈ હોય. એમ આપણી દશા એવી છે. એક તો ઈશ્વરની માયા બળવાન છે એટલે ઈ ગોદાહળી કરે એક બાજુથી, બીજી બાજુ માણસ છે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આપણાથી કાંઈ નાની મોટી ભૂલ થઈ તો એ બાજુથી ગોદાહળી, એક બાજુ ભગવાનની માયા બળવાની, એ ગોદાહળી કરે. આ વચ્ચે આપણે જિંદગી નિભાવવાની છે. આમાં તો ભગવાન જેને બચાવે ને એ બચે એવું છે. માટે ભગવાનની આજ્ઞા પાળવાનો ખટકો રાખીએ અને ભક્તિ વધારે કરીએ તો આમાંથી ઉગરી જવાય એવો એક જ રસ્તો છે. સ્વામિનારાયણ ભગવાને બહુ દયા કરીને આ સત્સંગ આપણને ઓળખાયો છે. અને એ પણ થોડા પુણ્ય ઓળખાયો હોય એવું તો ક્યારેય માનશો નહીં. ઘણા કહેતા હોય છે આજ ઓફિસ બંધ હતી અને અહીં નીકળ્યો તો તેમ થયું કે લે મંદિરે જઈ આવું. એટલે ભાઈ એમ મંદિરે નથી અવાતું. એવા તો હાંજ પડે ને તો રોડ ઉપર 1 લાખ માણસ નીકળે છે. એ તો તમારા પૂર્વના પૂર્ણ પોકારતા હોય તો જ આ મંદિરમાં આવાય ભગવાનને હાથ જોડાય. નહીતર ઘણા તો આમ પાછળ હાથ રાખીને બધું કાશનું મંદિર જોઈને વયા જાય, હાથે જોડે નહીં. હાથ જોડવા એટલે પૂર્વના પૂર્ણ હોય ને ત્યારે ભગવાનને હાથ જોડાય. આ તો ભાઈ દિવ્ય સત્સંગ છે. સ્વામિનારાયણ ભગવાનની આપેલી દેન છે. અને એટલે વારે વારે કહીએ જેટલી ભગવાનની આજ્ઞા વધારે પડાય અને જેટલું ભગવાનનું ભજન વધારે થાય
તન મન અને ધન, મન વાણી ને કાયાથી જેટલી આ સત્સંગની સેવા થાય કરી લેવી. ક્યારે અટક આવશે, પડી જશું ને ક્યારે વયા જશું ને એ કાંઈ કહેવાય એવું નથી. દાખલા તો એવા જોઈએ છે કે સાંજે કરોડોના કોપડાના સોદા કરે, રાત્રે અટક આવે ને સવારે 9 વાગે શમશાન યાત્રા નીકળે. ક્યાં ગયું ભાઈ કોપડું? આવા દાખલા આપણે આંખ આગળ જોઈએ છીએ. માટે સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા એ બહુ મોટી વાત છે. એની મોટપ જ્યારે જોવા જઈએ ત્યારે આપણી બુદ્ધિ મન પણ ખોવાઈ જાય. ક્યાં કરોડો બ્રહ્માંડોના અધિપતિ, ક્યાં અક્ષરધામમાં ગણી ન શકાય એટલા કરોડો મુક્તોની વચ્ચે બેઠેલો પુરુષોત્તમ નારાયણ એ કરોડો બ્રહ્માંડોને છોડીને એકા ફૂટલું બ્રહ્માંડ યાદ કરીને આપણી વચ્ચે માણસનું દેહ ધરીને આવે. આ તમને નાની વાત લાગે છે? વિચાર તો કરો. મને તો રોજ આના આ જ વિચારો આવ્યા કરે. ક્યાં સ્વામિનારાયણ ભગવાનની મોટપ અને ક્યાં આપણા પામર પતિ જીવ. ઘણીક વાર એમ થાય કે હારું સ્વામિનારાયણ નો સાધુ થયો, ક્યાં ભવના પૂર્ણ છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થવું, એના સાધુ થવું એ કાંઈ થોડા પૂર્ણની વાત નથી. કનૈયો જ્યારે ગોકુળમાં જન્મ્યો ત્યારે મહાદેવજી દર્શન કરવા આવ્યા ને બહુરૂપી બનીને આવ્યા હતા. બહુરૂપી દરવાજે બેઠા શંકર ને જા ખોડીને. ભાવ બ્રહ્માદિક દેવો વેશ પલટા કરીને દર્શન કરવા આવતા. આજે પણ જૂના ગોકુળમાં નંદજીના ફળિયામાં મહાદેવજી ડેરો નાખીને બેઠા છે. શિવાલય શોકમાં આજે પણ મોજૂદ છે. કેવા કેવા બહુરૂપી બનીને દર્શન કરવા આવે. મહાદેવજી મંત્ર જપવા માંડ્યા કે લાલો જલ્દી દર્શન દે. લાલો હળવળ હળવળ થવા માંડ્યો ઘરમાં. મૈયાને થયું કે આ બાવો કાંઈક મંત્ર મારે ને આપણો લાલો રડે છે. માને ખબર નથી કે મહાદેવ દર્શને આવ્યો છે, તલ પાપડ થયા ને એટલે જપ કરે છે અને લાલાને હવે બહાર જવું છે. માને નો ખબર પડી, લાલો રડવા માંડ્યો. માં બહાર આવીને કે મહારાજ તમે તમારું મોઢું બંધ કરો ને, તમે ઓઠ ફફડાવો છો ને અમારો લાલો રડે છે. લ્યો, માને હું ખબર કે દુનિયાનો બાપ મારા ઘરમાં આવ્યો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે એનું મને દર્શન કરાવો ને તો આગળ રડતો બંધ થઈ જાય અને પછી હું ઓઠ બંધ કરી દે તમતા. અને માએ જયારે લાલાને લાવીને એના ખોળા મૂકે તો લાલો દાંત કાઢવા માંડ્યો ને ભોળાનાથે દાંત કાઢવા માંડ્યા. ખબર પડી કે આને કઈક જૂનો નાતો લાગે છે. દેવતાઓ 33 કરોડ દેવ પુરુષોત્તમ નારાયણની એક રતિવા ગણતરીમાં નથી. અને એ મનુષ્યનું દેહ ધરીને ભરતખંડની ભૂમિ ઉપર વિચરણ કરે. પામર પતિ જીવને દર્શન દઈને એનું કલ્યાણ કરે એ નાની વાત ન કહેવા. ગઢડાથી વડતાલ, વડતાલથી ગઢડા, ગઢડાથી ધોલેરા, ધોલેરાથી વડતાલ, વડતાલથી ધોલેરા, ધોલેરાથી સારંગપુર, સારંગપુરથી ગઢડા, ગઢડાથી બોટાદ ને બોટાદથી લોયા, લોયાથી ધોલેરા, ધોલેરાથી વડતાલ ને કેટલી ફેરીઓ મારી. ક્યાંય એને કુંવારો રહેતો હતો. કેવળ જીવોના કલ્યાણ કરવા સિવાય કોઈ હેતુ નહોતો એનો. ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને અને ધન્ય છે એના 500 સાધુઓને. કેટલો દાખલો, કેટલો દાખલો. આજે 4 વ્હીલો છે છતાંય ફરવાનો ટાઈમ નથી મળતો. એ વખતે ટાટિયા તોડી તોડીને 500 સંતોએ ગુજરાતનું એક ગામ બાકી મૂક્યું નથી. નવા ગામ થયા હોય પછી પ્રસાદીના ન હોય તો એ વાત આખી જુદી છે. બાકી આપણા નંદોએ એક ગામ કે નેહડા શહેર બાકી રાખ્યું નથી.
હાતા નંદ સંતો તો ઠેઠ પૈદલ હાલીને મુંબઈ પહોંચેલા. 8-10 સંતો તો ચાલીને પ્રેમાનંદ સ્વામી જેવા તો ઠેઠ બુરાનપુર સુધી પહોંચ્યા. એ હાલીને જવાનું, તેથી ભિક્ષા લેવા જાય કોઈ ભિક્ષા આપવા તૈયાર નહોતા. એ પરિસ્થિતિમાં ગામડે ગામડે વિચરણ કરી અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા પાતાળમાં નાખ્યા. વિચાર કરીએ ત્યારે એમ થાય કે ક્યાં આપણા નંદોનો દાખલો, ક્યાં આપણે બધા પાણીમાં બેઠા છીએ. એક જીવને સત્સંગ કરાવવાથી ભગવાને કહ્યું કે એક બ્રહ્માંડ ઉગાર્યાનું પૂર્ણ થાય. અણુ બોમ્બ ફૂટતો હોય ને એને અટકાવે તો. અત્યારે યુદ્ધ થાય છે, તમે જોવો છો, 2 દેશના યુદ્ધમાં આપણા જીવ અહીંયા અધર થઈ જાય. હજી બધાની પાસે અણુ બોમ્બ હશે, જોઈએ અણુ બોમ્બ ફૂટ્યા, દુનિયામાં કોઈ જીવતો ન રહ્યો. પણ અંતે તો બધાની આયુષનું નિર્માણ અંતે તો ભગવાને નક્કી કર્યું છે. હું કરવું ને હું ન કરવું એ પુરુષોત્તમ નારાયણે નક્કી કર્યું છે. એટલે આપણે બેઠા છીએ. આ ગાંડા જો અણુબોમ્બ ફોડે તો આમાંથી એકે રે એમ નથી. ગાંડા કેવા કેવા યુદ્ધો થાય છે, નથી સાંભળતા તમે બધા? ઠીક છે, ભગવાન દયા કરે અને જો સમજાય તો ભલા થઈને એની આજ્ઞામાં રહીને ભજન કરવા માંડો. ભજનમાં જેવો માલ છે ને એવો દુનિયામાં ક્યાંય માલ નથી. તમને કહો, એ અડધો કલાક 15 મિનિટ ટાઈમ મળે ના ભગવાન સામે માળા લઈને બેસી જાઓ, ભગવાન કેટલો રાજી થાય, કેટલો રાજી થાય એનું માપ નથી. તમે 1 માળા કરો ને તો ભગવાન 100 માળા માની લેવા તૈયાર છે. પણ 1 માળા કરો તો 100 માળા માને ને. હાવ હાચી વાત છે. આપણે ભગવાનની સામે 2 પગલા હાલીએ તો ભગવાન 6 પગલા હાલીને આપણો હાથ ઝાલવા તૈયાર છે. પણ 2 પગલા ભરવા તો પડે ને. કેવા કેવા જીવનો ઉદ્ધાર કર્યો આ સત્સંગમાં દાખલા તો જવો. ભૈરાના વાસુર ખાતર જે નાજા જોગ્યાના ઢીસણ ભાંગી નાખવાના હતા, રાત્રે જઈને એને બચાવ્યા છે. અને આવા તો કેટલા દાખલા. મેંગણીના માનભા દરબાર, લોધિકાના અભયસિંહ દરબાર, ભટ્ટવદરના નાગપાળ વરુ, ગોંડલ ડિસ્ટ્રિક્ટના લીલાખાના મુંજુસુરુ ચારણ, લોધિકાના અભયસિંહજી. આ એક એક દાખલા તમે જુઓ. ઉપલેટાના વેરાભા, વડતાલના જોબન પગી. આની બ્લેક સાઈડ તપાસવા જેવી નથી. એવાનો ભગવાને કેવો ઉદ્ધાર કર્યો અને સત્સંગમાં કેવા રંગે રંગાઈ ગયા. એકવાર જોબન પગી પોતાની 2 દીકરીઓને લઈને વડતાલથી નીકળી અને ગઢડા જતા હતા. અને એ વખતે જેણે ભગવાનને ઓળખ્યા નહોતા ને યાર આડોડાઈ બહુ કરતા હો. જોબન પગી 2 દીકરીને લઈને ભીમનાથ પહોંચ્યા. લીલકા નદી પાસે ગયા તા કોક ટોળું સામે મળ્યું. આ સ્વામિનારાયણ નો લાગે છે કે જોબન પગીને કે ક્યાં જાવ? તા ગઢડા. તા કેમ? તા કે સ્વામિનારાયણના દર્શન કરો. તા કે હવે જાઓ જાઓ. એ સ્વામિનારાયણ તો ઓલા વડતાલનો જોબન પગી એની 2 છોકરી લઈને વયો ગયો છે. અને પછી જોબન પગી એક આંકડો કે ભરું ગોલકુના, આ મારી દીકરી 2 મારી હારે છે ને હું પોતે જોબન પગી. તો ઓલા નીચું જોઈને હાલતા થઈ ગયા. સ્વામિનારાયણ નો જેને કેફ હોય ને એની વાત પણ જુદી હોય. ભુજના લાધીબા
મહારાજના વચને સોહાગણનો વેશ લઈ હેલ લઈને પાણી ભરવા જાય. ભગવાન કે તમને કોક પૂછે કોનું ઘર માંડ્યું, હું કહેશો? તા ખુલ્લે આમ કહી દે સ્વામિનારાયણનું ઘર માંડ્યું. હવે એને કેટલો કેફ હોય તમે વિચાર તો કરો. જેદી આવો કેફ આવે, નિયમ નિશ્ચયને પક્ષમાં દ્રઢ થશું, તેથી હસતા હસતા ધામમાં જવાનું છે. અને કદાચ કઈ વાત ભૂલ ગુના હશે તો સ્વામિનારાયણ ભૂલી જવાના. પણ એકવાર એવો નિશ્ચય કરો અને એકવાર સ્વામિનારાયણ ભગવાન જેવા સેવા ઓળખીને ભક્તિ કરવા માંડો ને એની આજ્ઞામાં રહો, જોઈ લો જિંદગી જીવવાની કેવી મજા આવે છે. અને અંતકાળે ઢોલ વગાડતા ભગવાનના ધામમાં જવા. મહારાજનો કેફ અને મહારાજની મસ્તી જેવી છે. માટે ખૂબ ભગવાનનું ભજન કરવું ને એની આજ્ઞામાં રહી અને બને એટલું ભગવાનની આગળ માળા કરી ભજન કરી અને ભગવાનને રાજી કરવા, એમાં આપણું ભલું છે. સહજાન સ્વામી મહારાજની જય.